સુરતના કામરેજ તાલુકાના યાત્રાધામ ગાય પગલા ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો। હું દેવેન્દ્ર મીણા, જિલ્લા વિકાસ અધિકારી સુરત। આજે અમે અહીંયા કામરેજ તાલુકાના ગાય પગલા ગામે સ્વચ્છતાની ઝુંબેશ લીધે કાર્યક્રમ કરવામાં આવે છે। આગામી 5મી તારીખે માનનીય પીએમ સાહેબ અહીંયા સુરત ખાતે પધારી રહ્યા છીએ। એના ઉપલક્ષમાં અમે 1 થી 5 તારીખે 5મી સુધી બધા સુરત જિલ્લા પંચાયતના બધા ગામડાઓમાં સ્વચ્છતાની ઝુંબેશ રાખવામાં આવી છે। આપણે પીએમ સાહેબનો મોટો ગાય પગલા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં આપણા જિલ્લાના વડા દીદીઓ શ્રી દેવેન્દ્ર મીનાજી અને અમારા સંગઠન ટીમ અને બધા અધિકારીગણ અને આપણા ગાય પગલાના ટ્રસ્ટી મંડળ અને બધા ઘણા ગામના ભાઈઓ તથા બહેનો પધાર્યા હતા અને એમના સામે અમે આ વૃક્ષ સ્વચ્છ